Hello friends, in this lecture we will discuss about inequality of classes. Inequality of classes. This is the reversible cycle, Carnot cycle, and this is irreversible cycle. Compared to reversible cycle, efficiency of irreversible cycle is more than reversible cycle. For reversible cycle, efficiency is equal to efficiency of reversible cycle dq1 minus dq2 divided by dq1 dq1 આપણે સેપરેટ કરીએ તો આવશે આપણને 1 માઇનસ dq2 ડિવાઇડ બાય dq1 રિવર્સિબલ માટે. એ જ રીતના આપણે જોઈએ ફોર ઇરરિવર્સિબલ સાયકલ efficiency is equal to any irreversible cycle is equal to 1 minus dq by dq1 irreversible. Efficiency of any cycle will never be greater than the efficiency of reversible cycle. Reversible cycle થી કોઈ પણ સાયકલ હોય એની એફિશિયન્સી છે એ હંમેશા વધુ હોય છે રિવર્સિબલ સાયકલની એફિશિયન્સી. ઇટ મે બી ઇક્વલ ઓર લેસ દેન રિવર્સિબલ સાયકલ. હવે ઇરિવર્સિબલ સાયકલ છે એની એફિશિયન્સી કાં તો ઓછી હોય રિવર્સિબલ કરતાં, કાં તો એના જેટલી હોય. તો એ આપણે ઇક્વેશન જોઈએ આપણે કે efficiency of reversible cycle is greater than or equal to efficiency of irreversible cycle. કાં તો એમ કહી શકાય કે efficiency of irreversible cycle is less than or equal to efficiency of reversible cycle. હવે બંને ઇક્વેશન અહીંયા પુટ કરીએ આપણે. 1 minus dq2 divided by dq1 reversible greater than or equal to 1 minus dq2 divided by dq1 irreversible માટે. હવે 1 1 અહીંયા કેન્સલ આઉટ થાય, વચ્ચે અહીંયા આવે માઇનસ નિશાન આવે તો આ બદલી જાય, લેસ ધેન ઇક્વલ ટુ બની જશે. તો અહીંયા શું આવશે dq2 ડિવાઇડ બાય dq1 રિવર્સિબલ લેસ ધેન ઇક્વલ ટુ આ છે એ નિશાની બદલી જશે dq2 ડિવાઇડ બાય dq1 ઇરિવર્સિબલ. હવે આપણે જોઈએ કે જે પ્રોસેસ છે એ dq2 તો dq1 છે એવા આપણે ઇન્વર્સ કરી નાખીએ તો ફરી પાછું એ નિશાની છે બદલી જાય છે. તો dq1 ડિવાઇડ બાય dq2 રિવર્સિબલ ગ્રેટર દેન ઇક્વલ ટુ dq1 ડિવાઇડ બાય dq2 ઇરિવર્સિબલ. હવે જોઈએ આપણે તો ફોર અ રિવર્સિબલ પ્રોસેસ હીટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ ટેમ્પરેચરના સાપેક્ષમાં હીટ છે બદલાતી હોય છે અહીંયા. તો અહીંયા dq1 ડિવાઇડ બાય dq2 રિવર્સિબલ ઇઝ ઇક્વલ ટુ t1 ડિવાઇડ બાય t2 થશે. તો હવે આપણે જોઈએ કે t1 ડિવાઇડ બાય t2 એટલે આ ઇક્વેશનમાં આપણે હવે પુટ કરીશું એને. આ ઇક્વેશનમાં પુટ કરીએ તો dq1 ડિવાઇડ બાય dq2 રિવર્સિબલ ઇઝ ઇક્વલ ટુ t1 બાય t2. તો t1 બાય t2 ગ્રેટર ધેન ઇક્વલ ટુ dq1 ડિવાઇડ બાય dq2 ઇરિવર્સિબલ. હવે t1 ડિવાઇડ બાય t2 એનો અર્થ એ થાય છે હવે અહીંયા આપણે જોઈએ કે આ ઇક્વેશનમાં dq2 એને ડિવાઇડ બાય t2 આ છે અહીંયા આવી ગયું. હવે એને ડિવાઇડ બાય t1 હવે અહીંયા આ બાજુ ગ્રેટર દેન ઇક્વલ ટુ dq1 ડિવાઇડ બાયમાં શું આવશે t1 ફોર એની રિવર્સિબલ ઓર ઇરિવર્સિબલ કોઈ પણ રિવર્સિબલ પ્રોસેસ કે ઇરિવર્સિબલ પ્રોસેસ માટે આવું થશે. બરાબર. હવે આપણે આના માટે રિવર્સિબલ પ્રોસેસ ઇરિવર્સિબલ પ્રોસેસ માટે આપણે એન્ટ્રોપીની વાત કરીએ આપણે હવે કે ds ઇઝ ઇક્વલ ટુ dq1 રિવર્સિબલ ઇઝ ઇક્વલ ટુ t1 ઇઝ ઇક્વલ ટુ dq2 ડિવાઇડ બાય t2. એ આપણે એન્ટ્રોપીની વાત કરી. તો અહીંયા ફોર એની પ્રોસેસ એવી dq1 ડિવાઇડ બાય t1 is equal to less than equal to ds.
આ રિવર્સિબલ પ્રોસેસ માટે તો એન્ટ્રોપી બંનેની સરખી હોય. હવે dq1 ડિવાઇડ T1 લેસ ધેન ઇક્વલ ટુ TS1. આના પરથી we divide the cycle into number of cycle and then consider for whole cycle. Okay, તો આપણે સાયક્લિક ઇન્ટિગ્રેશન ઓફ ડેલ્ટા ક્યુ બાય ટી લેસ ધેન ઇક્વલ ટુ cyclic integral to ds. Since the entropy is a property and cyclic integration of any property is 0. આપણે જોયું આગળ ક્લેસિયસ થિયરમમાં કે સાયક્લિક ઇન્ટિગ્રેશન છે એ 0 થાય છે. તો અહીંયા અને બીજું ઇરિવર્સિબલ સાયકલ માટે તો કે સાયક્લિક ઇન્ટિગ્રેશન ઇઝ ઇક્વલ ટુ ઓર લેસ ધેન 0 થાય છે. જોઈએ કે સાયક્લિક ઇન્ટિગ્રેશન ઓફ ડેલ્ટા ક્યુ બાય ટી ઇઝ ઇક્વલ ટુ 0 ફોર રિવર્સિબલ સાયકલ ક્લેસિયસ થિયરમ પ્રમાણે. પછી સાયક્લિક ઇન્ટિગ્રેશન ઓફ ડેલ્ટા ક્યુ બાય ટી લેસ ધેન 0 સાયકલ ઇઝ ઇરિવર્સિબલ એન્ડ પોસિબલ. સાયકલ છે ઇરિવર્સિબલ હોય ને સાયકલ છે શક્ય છે. બાકી સાયક્લિક ઇન્ટિગ્રેશન ડીક્યુ બાય ટી ગ્રેટર ધેન 0 જો 0 કરતાં વધુ હોય તો સાયકલ ઇઝ નોટ પોસિબલ. ઇટ ઇઝ ઇમ્પોસિબલ બિકોઝ ઇટ ઇઝ વાયોલેટિંગ ધ સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ. સેકન્ડ લો છે થર્મોડાયનેમિક્સનો એ વિરોધ કરે છે, માટે એ શક્ય નથી. તો અહીંયા જોઈએ આપણે કે ઇનઇક્વાલિટી ક્લેશિયસ આપણે શું કહે છે કે સાયક્લિક ઇન્ટિગ્રેશન ઓફ ડીક્યુ બાય ટી લેસ ધેન ઇક્વલ ટુ 0 પોસિબલ સાયકલ માટે. બાકી સાયક્લિક ઇન્ટિગ્રેશન ડીક્યુ બાય ટી ગ્રેટર ધેન 0 હોય તો એ સાયકલ છે ઇમ્પોસિબલ સાયકલ છે.